વહેલી સવારે ગોડાઉનમાં ઓચિંતી આગ લાગવાની ઘટના બની ત્યારે ગોડાઉનમાં આગ લાગતા પશુ આહારની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। જે ઘટના અંગે ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને ખાનગી ટેન્કર અને ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ હતી। જોકે તેમ છતાં ભયાનક આગની લપેટમાં પશુ આહારની બોરીઓ બળીને ખાખ થતા વેપારીને મોટું આર્થિક નુકસાન થયું હતું। જોકે ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી, તેથી આગની ઘટના અંગે રહસ્ય અકબંધ રહ્યું છે। 153 નંબરના ગોડાઉનમાં જે આગનું રહસ્ય અત્યારે બની રહ્યું છે, બરાબર 300થી ઉપરની પાપડી જીરાળીની બોરીઓ હતી, એની અંદર આગ લાગી। ફાયર બ્રિગેડ આવ્યો, અમારા 2 ટેન્કર જય ગોગા વોટર સપ્લાય અને સુંદલગુપા વોટર સપ્લાય અને ટ્રેક્ટર માલિકો સાથે પાણીનો બહુ મારો ચલાવ્યો, પણ પાણી કોઈ બુઝાતું નથી। તંત્ર કોઈ હજી કોઈ માણસો આવ્યા નથી અહીંયા અત્યારે। 153 નંબરમાં આગ લાગી છે। મારી પાપડીની ગોડાઉન હતું, એમાં 300ની ઉપર બોરી ભરેલી હતી, જીરાળી ને પાપડી બધું થઈને એમાં આગ લાગી। એમાં અમે ટેન્કર લઈને ઓલવવા આવ્યા છીએ, પણ ઓલવાની નથી। એને ફાયર બ્રિગેડ પણ બોલાવ્યું હતું, તો ફાયર બ્રિગેડે આખું ખાલી કર્યું, પણ ઓલવાની નથી। શું નામ? મગનભાઈ જોશી।